આપણે જોઈએ કે સ્વાધ્યાય 5.6 દાખલા નંબર 6 સુધી આપણે પૂરું કર્યું હતું. દાખલા નંબર 7 બરોબર છે. હવે જો કે તમને અહીંયા બે પ્રચલ સમીકરણ આપ્યા છે બરોબર છે, પ્રચલો આપ્યા છે તો એ બેનું વિકલન કરવાનું છે. આ દાખલો થોડો અઘરો છે અને મોટો છે, વ્યવસ્થિત ધ્યાન રાખજો બરોબર છે. તો પેલા આપણે જે આ જે પદ છે એનું આપણે વિકલન કરીએ તો ખાસ ધ્યાન રાખજો. જો અંશ અને છેદ છે, ભાગાકારનો નિયમ લાગુ પડશે અને અહીંયા થીટા t છે એટલે t ની સાપેક્ષ વિકલન કરશું. therefore dx dt is equal જો ભાગાકારનો નિયમ છેદ l નો cos 2t અંશનું વિકલન, અંશનું જો ડાયરેક્ટ વિકલન કરું છું પેલા ઘાતનું વિકલન એટલે આપણે અહીંયા કહી શકીએ કે 3 sin square t ઘાતનું વિકલન પછી વિધેયનું sin નું શું થશે તો આપણે જે કે cos t બરોબર. હવે માઈનસ નિશાની. હવે આપણે જોઈએ કે અહીંયા અંશ કેમનો બરોબર, છેદનું વિકલન બહુ ધ્યાન રાખવાનું. અંડર રૂટ માં છે તો અંડર રૂટ x નું વિકલન શું તો કે 1/2 અંડર રૂટ x. તો અહીંયા આપણે જોઈએ કે 1/2 અંડર રૂટ x ની જગ્યાએ છે cos 2t. તો ખાસ ધ્યાન રાખજો x ની જગ્યાએ શું છે અંડર રૂટ x ની જગ્યાએ cos 2t એટલે 1/2 અંડર રૂટ cos 2t. પછી cos નું વિકલન માઈનસ sin 2t અને છેલ્લે આપણે જે થીટા નું વિકલન 2t તો એનું વિકલન થશે only 2 અને આપણે જે કે છેદમાં છેદ સ્ક્વેર એટલે 2t ગઈ વર્ગમૂળ ગયું એટલે અહીંયા આવશે cos 2t. બહુ જ ધ્યાન રાખવાનું. હવે આનું સિમ્પ્લિફાય કરવાનું છે એ પણ કાળજી રાખવાની રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો કે આ 2 ગયા બરોબર છે. હવે આપણે જોઈએ કે અહીંયા cos 2t છે એ લસા લે લસા તો જો અહીંયા ગુણાશે આ પેલું પદ આખે આખું આ બીજું પદ અહીંયા ગુણાશે એટલે આનું વર્ગમૂળ નીકળી જશે તો અહીંયા વધશે શું ઓન્લી cos 2t બરોબર. આ 3 આપણે જોઈએ કે આગળ લઈ લઉં છું 3 ગુણક તરીકે ઇન્ટુ sin square t ઇન્ટુ cos t માઈનસ નિશાની. હવે અહીંયા આપણે જોઈએ કે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો અહીંયા પ્લસ થશે. હવે અહીંયા આપણે જોઈએ કે sin raised to 3t sin 2t તો છોકરો એને આપણે એમ કહી શકીએ કે 2 sin t into cos t આમ લખી શકીએ. રેડી. છેદમાં આપણે જોઈએ કે આ અંશનો છેદ તે છેદ આપણે લસા લીધો છે તો આપણે cos 2t into under root cos 2t આવું લખી શકીએ. હવે અંશમાંથી સામાન્ય જો આપણે ખાલી sin into cos આ દાખલો એક્ઝામમાં પૂછે તો આ રીતે પૂછાય બરોબર છે. તો sin into cos છે એ સામાન્ય માત્ર એટલું જ કાઢવાનું sin t into cos t સામાન્ય. તો અહીંયા 3 cos 2t બરોબર છે. sin એક વખત નીકળી ગયા તો અહીંયા આપણે જોઈએ કે sin t વધશે cos નીકળી બરોબર છે આ પ્લસ. હવે અહીંયા આ બે નીકળી જાય છે એટલે અહીંયા વધશે 2 sin q. રેડી. હવે છેદ છે કેમનું કોઈ જાતનો ફેરફાર નહીં તો અહીંયા cos 2t અંડર આપણે કહી શકીએ cos આટલું. પહેલાનું આપણે જોઈએ કે આટલું કરી નાખવાનું બરોબર છે. હવે એ જ રીતે હજુ આ જવાબ છે આપણે જોઈએ કે બીજાનું છે એ વિકલન કરવાનું છે. આ જવાબ છે સાચવી રાખવાનું છે તો આપણે જોઈએ કે નીચેની સાઈડ એક જગ્યાએ ટેકાવી દઉં છું બરોબર. અહીંયા sin t into cos t 3 cos 2t into sin t plus sin 2t અને આપણે જોઈએ કે છેદમાં cos 2t under cos 2t આ રીતે. ફરીથી એક જો દાખલો સમજી લઈએ. જો પેલો છે ભાગાકારનો નિયમ છેદ n અંશનું વિકલન તો આપણે કહી શકીએ પેલા ઘાતનું તો 3 sin square t પછી ઘાતનું પૂરું થાય એટલે વિધેય જે sin છે એનું વિધેયનું વિકલન થશે cos. ભાગાકાર છે એટલે માઈનસ નિશાની. અંશ કેમનો છેદનું વિકલન તો આપણે જે કે અંડર રૂટ માં છે એટલે 1/2 અંડર રૂટ cos 2t પછી વિધેય cos નું માઈનસ sin
2t અને છેલ્લે જે થીટા છે 2t એનું 2. હવે અહીંયા 2 2 પર તમે જોઈ શકો બરોબર છે સાદુરૂપ અંડરરૂટ cos 2t છે એ લસા લીધો અહીંયા ગુણનું છે એટલે વર્ગમૂળ નીકળી જશે આ 3 છે મેં આગળ લઈ લીધા cos 2t થઈ ગયા sin સ્ક્વેર આપણે જો કે t cos t માઈનસ માઈનસ પ્લસ તમે જોઈ શકો sin ક્યુબ t આ અહીંયા તમે જોઈ શકો sin 2t છે તો એને આપણે 2 sin t cos 2 sin t cos t વડે દર્શાવી શકીએ અને અહીંયા આપણે જો કે cos 2t અને જે લસા લીધું છે એ છે આમાંથી માત્ર sin t અને cos t સામાન્ય કાઢો આ 3 cos 2t એક વખત સામાન્ય એટલે sin t બનશે cos t નીકળી ગયા આ પ્લસ હવે આ 2 આ બે નીકળી ગયા એટલે અહીંયા sin ક્યુબ t બરોબર છે આ છેદ એનો હવે જો કે મેં આ જવાબ છે ફરી પાછું મેં નીચે લખી રાખ્યો છે જરૂર પડશે એટલા હવે આ કોનો જવાબ છે આ dx dt નો જવાબ છે તો હવે આપણે જોઈએ કે બીજું જે પદ છે બીજું સમીકરણ પ્રથમ સમીકરણ જે 2 છે એનું વિકલન કરીએ તો જો કે dy dt રાબેતા મુજબ હવે dy dt આપણે જોઈએ કે છેદ m નો એટલે અહીંયા આપણે કહી શકીએ cos 2t m અંશનું વિકલન બાકી પેલા ઘાતનું આવશે તો 3 cos square t 3 cos square t થઈ જશે અને cos નું માઈનસ sin t હવે ભાગાકારનો નિયમ એટલે માઈનસ આવશે અહીંયા આપણે શું કહ્યું છેદ m નો અંશનું વિકલન અંશ m છેદનું વિકલન તો છેદમાં આપણે જે આગલા નિયમ આગલા જે આપણે સાદું લખ્યું છે એ અનુસાર 2 under root cos 2t પછી cos નું માઈનસ sin 2t અને આ થીટા 2t છે એનું અને આપણે એને કહી શકીએ છેદમાં છેદ સ્ક્વેર એટલે ઓન્લી cos 2t આવશે અહીંયા પર આ 2 કટ થાય છે હવે સાદું આપણે જોઈ કે અહીંયા આપણે કહેશું કે આ માઈનસ થી આગળ લઈ સોરી આપણે એ કે લસા લેવાની વાત છે લસા બરોબર લસા લેશો એટલે માઈનસ નું આગળ જ લઈ લઉં છું બરોબર લસા લેશો એટલે અહીં ગુણાશે બરોબર ગુણાશે એટલે કોટી ગઈ cos 2t આ 3 છે આપણે જે કે આગળ લઈ લઉં હવે આપણે ઇન્ટુ cos square t sin t ફરીથી આપણે લસા લઈએ છીએ એટલે આ અહીંયા પદ ગુણાશે એટલે થઈ જશે cos 2t આ 3 ને આગળ લઈ લીધા આ માઈનસ છે ને આગળ લઈ લીધા તો અહીંયા cos square t sin t માઈનસ આ માઈનસ અહીં પ્લસ ફરી પાછું cos cube t into sin 2t તો 2 sin t into cos t રેડી તો છેદમાં આપણે જોઈએ cos 2t અને આ જે લસા છે એ ભૂલા વગર cos 2t હવે આમાંથી પણ માત્ર આપણે sin t અને cos t સામાન્ય કાઢવાના sin t into cos t -3 cos 2t cos એક વખત નીકળી ગયા તો એક વખત વધશે sin નીકળી ગયા પ્લસ આ બે નીકળી જાય છે તો અહીંયા 2 cos cube t આટલું વધશે અને છેદ જે છે રાબેતા મુજબ બરોબર કે cos 2t under root cos 2t હવે આ કેવું હતું કે dy by આ dt નું સમ હવે આપણે જોઈએ કે આપણા નિયમ અનુસાર આપણે dy by dx જોઈએ છે dy by dx તો કઈ રીતે તમે જોઈ શકો છો કે dy by dx is equal dy by dt upon dx by dt equal જો dy by dt નો આન્સર આ છે એટલે એ મારે અંશમાં મૂકવાનો થશે અને આ આન્સર છે એ છેદમાં મૂકવાનો થશે હવે એમાં જો છેદ છે એ કોમન છે છેદનો છેદ કે અંશ અને અંશનો છેદ તે છેદ સરખો છે ઉડી જશે એટલે માત્ર હું પેલા તો dy by dt નો અંશ જ કરું છું આ sin t cos t ક્લોઝ બ્રેકેટ -3
cos 2t into cos t plus 2 cos cube t છેદમાં આપણે જોઈએ કે sin t cos t 3 cos 2t बराबर 3 cos 2t into sin t plus 2 sin cube t રેડી તો તમે જોઈ શકો અહીંયા આપણે જોઈએ કે આ બે ગયા બરોબર હવે બ્રેકેટ ની અંદર આપણે કઈ -3 અને cos નું પેલા આવ્યું છે cos t હવે cos 2t તો cos ની સાપેક્ષે સૂત્ર દેવાનું છે 2 cos square t minus 1 2 cos square t minus 1 અને અહીંયા આપણે plus 2 cos cube t જેમ છે છેદમાં આપણે જોઈએ કે 3 આ sin t લઈ લો છું અને છેદમાં બાળકો cos 2t sin ની સાપેક્ષે વાત કરવાની તો 1 2 sin square t plus 2 sin cube t હવે તો આને આપણે સાબિત જોઈએ તો આપણે કાઉન્સ છોડી નાખીએ તો -6 cos cube t minus minus plus 3 cos t minus minus plus 3 cos t plus 2 cos cube t એ જ રીતે છેદમાં અહીં પૂરી નાખશો તો 3 sin t minus 6 sin cube t ગુણશો એટલે બરોબર અને પ્લસ 2 sin cube સાદો આપીએ તો પેલા હું આપણે જે કે પ્લસ વાળું લઉં છું 3 cos t 6 -6 cos cube t એમાંથી 2 cos cube t બાદ તો -4 આપણે કહી શકીએ કે cos cube t હવે અહીંયા આપણે એમ કહીએ આ 2 sin cube t છે કે આપણે તો જોઈએ 6 માંથી સોરી આ 3 sin t આગળ હવે -6 sin cube t માંથી પ્લસ 2 sin cube t બાદ તો -4 sin cube t રેડી તો આપણે જોઈએ કે આપણું સૂત્ર કે આપણે નહીં ખબર પડી કે આપણે જે sin 3 theta is equal 3 sin theta minus 4 sin cube theta આ અનુસાર આપણે જોઈએ કે 3 sin theta minus 4 sin cube theta તો બરોબર હવે અહીંયા cos 3 theta આપણે જોઈએ cos 3 theta તો આપણે કહી શકીએ કે 4 cos cube theta minus 3 cos theta 4 cos cube theta minus 3 cos theta તો આને આપણે છે આપણે ઉલટાવશું તો આગળ માઈનસ નીકળશે માઈનસ આપણે જોઈ શકીએ તો આપણે કહીએ કે માઈનસ અહીં પાછળ જો સમય મૂકીએ છે બરોબર છે આપણું સૂત્ર છે અહીં માઈનસ કોમન કાઢ નાખ્યું તો 4 cos cube theta t સોરી minus 3 cos t छेद n નો મન છે એમાં ફેર નહીં બરોબર તો આપણે કહી શકીએ 3 sin t minus 4 sin cube t તો અહીંયા આપણે એમ કહી શકીએ બાળકો કે minus cos 3t upon sin 3t minus બરોબર છે cos 3t શું કરવાનું છે આ માઈનસ છે ઉલટે એવા છે એના જ લીધા સામે બરોબર છે તો minus cos 3t અને છેદમાં આપણે જોઈએ કે sin 3t તો અહીંયા આન્સર આવશે -cos cot 3t -cot 3t cos ના છેદમાં sin એટલે cot થીટા સરખો છે એટલે cot 3t લખી શકો માઈનસ આપણે જે કંઈ સામાન્ય કહેતા છે આ દાખલો અહીંયા પૂરો થાય છે દાખલો બહુ જ મોટો છે કાળજી રાખવાની વ્યવસ્થિત પદ સમજવા
અને આગળ વધવાનું, બરોબર. હવે આપણે જોઈએ એના પછી દાખલા નંબર આપણે જોઈએ કે 8 લેશું. નંબર 8. દાખલો અઘરો તો ધ્યાન રાખવાનું, બહુ જ કાળજી રાખવાની, એક પદ વ્યવસ્થિત સમજવાનું. આઠમાં છે x is equal a cos t plus log 10t by 2, બરોબર છે. અને y is equal તમને એની પાસે એમાં a sin t હજુ પેલાનું જે વિકલન છે એ થોડુંક વિચારીને આગળ વધવાનું. અહીંયા બ્રેકેટ નથી કર્યો, બરોબર. અહીંયા 12 બ્રેકેટ છે પૂરો કર્યો છે. હવે dx બાય જો t છે dt a m cos નું minus sin આ પ્લસ log 1 upon આપણે જોઈએ કે log x 1 upon x e અનુસાર 1 upon 10 t by 10 નું વિકલન sec square t by 2 અને આ theta t by 2 નું વિકલન 1 by કાળજી રાખવાની. હવે ફરીથી cos નું minus sin t પ્લસ log તો 1 upon 10 t by 2 પછી આ 10 નું sec square t અને t by 2 નું 1 by 2. હવે આને આપણે સાદુરૂપ આપીએ a minus sin t. હવે અહીંયા કાળજી રાખવાની ફૂલ, તો અહીંયા આપણે કે 10 તો આ છેદમાં છે એટલે તમે શું લખો cos t by 2 upon sin t by 2. તો છેદમાં છે, છેદનો છેદ ત્યાં છે તો cos ઉપર હોય. હવે અહીંયા sec તો 1 upon cos square t by sec square છે અને અહીંયા 1 by 2 એટલે કેમનો. તો આને સાદુરૂપ આપીએ તો a minus sin t. હવે આ પ્લસ આ 1 by 2 પેલા લઈએ 1 by 2. તો અહીંયા આપણે જોઈએ કે 1 by 2 તો આ cos એક વખત ઉડી ગયો તો આપણે કહી શકીએ કે 1 ઉપર એક જ છે એટલે આ 2 આપણે જોઈએ કે sin t by 2 અને અહીં એક cos વધે છે a minus sin t plus હવે આ સૂત્ર બની ગયું મળો sin t 2 sin t by 2 into cos t by 2 is equal sin t લસા, બરોબર. એટલે sin t લસા એટલે અહીંયા આવશે sin square t plus 1 upon sin t. હવે a જો 1 minus sin square t is equal cos square t upon sin t. આટલું સારું આવે છે. જો 1 minus sin square is equal cos square t sin t. હવે તો આ બીજું ભાગ છે y is equal a sin. તો અહીંયા dy by dt equal a sin નું cos t. આટલું જ. હવે નિયમ અનુસાર આપણે તમને મુજબ dy by dt sorry dy by dx is equal dy by dt upon dx by dt. આ બેની કિંમત dy by dt તમારી પાસે બહુ નાનું સ્વરૂપ છે a cos t છેદમાં આપણે જોઈએ કે dx by dt આપણે ઉલટાઈ નાખશું છેદનો છેદ આ ભાગ છે a cos square t છેદમાં અને ગુણ્યા છેદનો છેદ તે આવશે sin t ઉપર. તો અહીંયા a મળે અહીં cos એક વખત તો અહીં વધે કોણ તો sin t upon cos t is equal 10t. આપણે જોઈએ દાખલો અહીંયા પૂરો થાય છે. રેડી. એના પછી દાખલા નંબર છે 9.
દાખલા નંબર 9 માં છે x is equal a sec theta y is equal b tan theta. હવે અહીં આપણે લખીએ dx by b theta a ગુણનમાં a sec નું b કરંટ sec એટલે બરોબર એક ગણતરી y is equal તમને આપ્યા છે b tan theta. તો અહીંયા dy by b theta equal bm tan નું આપણે લખીએ sec square theta. તો આપણે જોઈએ dy by dx is equal dy by d theta upon dx by d theta equal dy by d theta like b sec square theta dx by d theta a sec theta into n. તો આપણે જોઈએ કે sec એક ઉપર ગયા b by k અહીંયા sec એક વખત બોલે છે sec theta upon tan theta. બરાબર તો આનું સાદું કઈ રીતે આપ્યું છે તો b by k અને 1 upon cos theta. બરાબર હવે અહીંયા આપણે જોઈએ કે tan તો આપણે જોઈએ કે sin upon cos છેદનો છેદ કેવો છે cos theta upon sin theta. આ એક વાર ગયા ઉપર લઈ જાઓ તો તમે કહી શકો b by a cosec theta 1 upon sin is equal cosec theta. આ નંબર 8 નંબર 9 છે છોકરાઓ સમ નંબર 9. હવે એના પછી છે 10 દાખલા નંબર આપણે જોઈએ કે 10 x is equal a cos theta plus theta into sin theta y is equal તમને એક પાસે a sin theta minus theta into cos theta. સેરો દાખલો છે બાળકો dx by d theta am cos નું minus sin theta. હવે અહીંયા બાળકો છે ને ગુણાકારનો સંબંધ એટલે આપણે જે ગુણાકારનો નિયમ લાગુ પડશે થીટા m sin નું cos theta બરોબર પ્લસ sin m થીટા નું 1 બરોબર 1 કઈ લખવાની જરૂર રહેતી નથી લખો તો લખી શકો તો પ્લસ sin theta અને માઈનસ sin theta કેવું તો આપણે જે a સાથે ગુણાકાર કરી નાખો તો a theta into cos theta. નંબર 2 y is equal તમને એક પાસે a બ્રેકેટમાં sin theta minus theta into cos dy by d theta આ a sin cos minus જો અહીંયા પણ ગુણાકારનો સંબંધ છે આગળ માઈનસ છે છેવટે કૌંસ કરી નાખો ગુણાકારનો નિયમ લાગુ પાડો થીટા m cos નું minus sin theta પ્લસ cos theta m પછી આ જે થીટા છે એનું 1 બરોબર હવે કૌંસ છોડો આ a m અહીંયા cos theta તો માઈનસ માઈનસ પ્લસ થીટા sin theta વધ્યું છે ઓછા cos theta cos ગયા a theta into sin theta. તો નિયમ અનુસાર dy by dx is equal dy by d theta upon dx by d. તો dy by d theta તમારી પાસે છે a theta sin theta sin theta અને dx by theta a dx by d theta a theta cos theta આ a theta લ્યા tan theta બરોબર. દાખલા નંબર 10 હવે દાખલા નંબર 11 હવે
is equal under root a raised to sin inverse x. Y is equal under root a raised to cos inverse x. तो दर्शाવો કે dy by dx is equal minus y by x. સાબિત કરવાનું છે ખાસ ધ્યાન રાખજો. પછી આ મારી રીતે યાદ રાખો. આ દાખલો પૂછાય તો કોઈ જાતનો ફેર ના હોય એમાં. તો આ રીતની પોઝિશન હોય ને ત્યારે શું પેલા જો કે બેયનો જમણી સાઈડનો જમણી સાઈડ ડાબી સાઈડનો ડાબી સાઈડ ગુણાકાર કરી નાખવાનો. તો x ગુણ્યા y xy ડાબી સાઈડ આપણે જમણી સાઈડનો ગુણાકાર અંડર રૂટ a raised to sin inverse x ગુણ્યા અંડર રૂટ a raised to cos inverse x. બરાબર ગુણાકારનો સંબંધ છે. બરાબર છે. એટલે તમે ભેગું આપણે જોઈએ કે વર્ગમૂળ લઈ શકો. આધાર સરખો છે, ઘાતનો સરવાળો થાય. તો તમે એમ કહી શકો છો a raised to sin inverse x plus cos inverse x આવું લખી શકો. અંડર રૂટ તો ગુણાકારનો સંબંધ હોય એટલે તમે ભેગું વર્ગમૂળ લઈ શકો. ગુણાકાર હોય ત્યાં પછી આધાર સરખો છે, ઘાતનો સરવાળો ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો. તો therefore xy is equal under root a raised to sin inverse x plus cos inverse x raised to આપણે જો a raised to pi by 2 લખી શકો. એટલે sin inverse x plus cos inverse x ચેપ્ટર નંબર 2 અનુસાર pi by 2 થાય. તો આખું કમ્પ્લીટ અચળ પદ થઈ ગયું. જો હવે આનું વિકલન કરી નાખવાનું. વિકલન પેલી પદ એનું x y નું વિકલન dy by dx પ્લસ બીજું પદ એનું x નું વિકલન 1 અને સામે જીરો આખું અચળ. તો અહીંયા બાળકો આપણે આ y છે સામેની બાજુ જવાનું x